હું પછી ભૂલી હાજે મને યાદ કરાવી ક્યાં જશે મોસ્ટ ખબર નથી ઘડિયાળ પડી મને એવી રીતે રાખી નથી. આ સત્સંગ નો હેતુ બી છે જે ઠારવા માંગી તો થાય નહીં. અમારે એટલે બે પડું કરવા માંગી ને તો રમકા અને વમકા નામના બે દંપતી હતા. તમે જેમ પતિ પત્ની છો એવી સત્સંગમાં કાયમ થાય ગુરુજીના. એમાં ગુરુજીએ પથ્થર જાણીએ પરસ્ત્રી માતા સમાન ઇતને શહરી ના મિલે તુલસીદાસ જમા. સત્સંગ પૂરો થયો બે માં ઘર પણ જતા હતા. અત્યારે જે અત્યારના યુગ પ્રમાણે હાથ ચાલીને હાલે કે હાયરા હાયરા હાલે આગળ એવું નથી. આગળ જણ આગળ હોય બાય પાછળ હોય. રંકા છે એ પુરુષ છે, બંકા છે એ બેન છે, આગળ પાછળ આવે છે. એમાં શંકર ભગવાન પાર્વતીને કહે છે કે આ ખરા પ્રેમી છો બે જણા. હા અને મારા પરમ ભક્ત છે. એ લોકો રેડિયો સત્સંગ સાંભળવા ખાતર નથી જાતા પણ એ પ્રમાણેનું જીવન છે. આ તો કેટલા આવીને ગયા ખાલી સાંભળીને હાલતી નથી. આ કાનથી આમાં કરવા વાળા બહુ ઓછા. કરોડોમાં કોઈ એક હે અર્જુન જેમ છે એમ આવે છે મારી પાસે. અંદર રમત જુદી હોય, બહાર રમત જુદી હોય. એલા પણ આ પુનિત જે જીવ છે બે એક રંગી થાય છે. ના પાડે ના પાડે સોનુભાઈ સરદાર. જય ગુરુ મહારાજ કાનુડા. કેમ છે કાની? કીધું ખવડાય એટલે મેં એનું જબરું કામ કર્યું બોલવાનું કામ. કોઈને સારું લાગે એ મારે વિચારવાનું નથી. કોઈને મારી વાણી નહરી લાગે એ મારે વિચારવાનું નથી. કેમ કે મારા ગુરુજી એ જે અંદર મનમાં પડે કે મનમાં રાંડે એ જે કરે સાંભળવા વાળા એની મારે કાંઈ લેવા ન દેવા. પણ મેં કીધું બોલજો તમે બોલે છે એ કોઈ વાણી નથી કરી. રામાયણમાં પરમ તત્વની વ્યાખ્યા છે. બેનું પદ ચલે સુને બીનું કાના. પગ વગર હાલે, કાન વગર સાંભળે. બેનું પદ ચલે સુને બીનું કાના. અને કર બીનું કર્મ કરે વિધિ નાના. વિધિ એટલે મોટા અને નાના. હાથ વગર કામ કરે નાના મોટા. પછી કે તન બીનું સ્પર્શ શરીર નથી અને અડે છે. તન બીનું સ્પર્શ નયન બીનું દેખા. આંખના કોડા નથી અને જોવે છે. તન બીનું સ્પર્શ નયન બીનું દેખા. ગ્રહ ઘ્રાણ બીનું વાસ અશેખા. નાક નથી અને તમામ પ્રકારની ખુશ્બુ લે છે. આનન રહેતા. આ જે મોઢું રહ્યું ને એ નથી એને. આનન રહેતા અને કેવો છે તો કે સકલ રસ ભોગી. તમામ રસનો ભોગી છે. બીનું વાણી વક્તા બળે યોગી. વાણી નથી અને મોટો યોગી છે. અસી સબ ભ્રાંતિ અલૌકિક કરણી. મહિમા જાસુ જાય નહીં બની. પાર્વતીએ માર્યો કૃષ્ણ ભગવાનને. એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે હવે તું ગયો જ હવે હમણાં મારા આવી જશે ને તો તને હેરાન કરી નાખો. તો
તારો ને મારો જે આગળનો હતો કનેક્શન એ પૂરું થઈ ગયું. ગાંધારીનો શ્રાપે કામ કરી ગયો. જાંબુવંતીના છોકરાઓને ઓલા મહાપુરુષે કીધું એટલે કોઈ વાયસ નાખવાનું બચે એમ નથી. અને આ પૂર્વાશ્રયનો તો વાલી હતો અને મેં હાથ તાળી તને માર્યો હતો. હવે તું થોડી ચોરી એ જરા નામનો જે પારથી હતો પછી બધા જે કાંઈ આવ્યા અને એને પ્રશ્નનો અનિશ્ચિત સબ તો બધાને ખબર છે કે હરી ગયા. 125 વર્ષની મૂર્તિ જેલમાં જન્મો ત્યારથી ભાલકા તીર્થમાં બાણ માર્યું પગમાં. 125 વર્ષમાં તમે શબ્દ સિવાય કાંઈ નો રાખો ને તો તમારે એમ થાય એને શબ્દ સિવાય કાંઈ આ વાત આગળના ભાગને આપણે શું કરીએ છાતી પાછળના ભાગમાં શબ્દ બે શબ્દ વાંચો કે છાતી શબ્દ તો ઓળખાવે છે. આ અંગૂઠો, આ નખ, આ અંગૂઠો, આ આંગળી, આ મધ્યમાં, આ ઓલી અનામિકા, તર્જની નામ છે, હથેળી, આમાં રેસા છે, બધા શબ્દ બધું શું ઓળખાવે. શબ્દની વાત કરો. આગળનો ભાગ છાતી અને પાછળનો ભાગ છોકરા વાહો. શબ્દ તો બે ઓળખાવે. શબ્દ વાહો કે છાતી એ ઓળખાવે. બે જુદો છાતી એમ કેવું તમે શેનો ઉપયોગ કરો? શબ્દ વગર કઈ ગાય અને વાહો એમ કેવું હોય તો બે માં લીધો તો શબ્દ ને તો શબ્દ બે બાજુ લાગ્યો ને. તો હવે છાતી એક શબ્દ છે, વાહો એક શબ્દ છે, તો અંગૂઠો શું છે, તો પગ શું છે, આ વાળ શું છે, એમ આખું શરીર શું છે. શબ્દ સિવાય કઈ નથી એમ ઈ નક્કી કરાવે. શબ્દ એટલે કઈ આ વસ્તુ શબ્દ નથી હો. શબ્દ વાસ્તુ આખી જુદી છે. કૃષ્ણ 125 વર્ષ જીવો શબ્દ ને જ યાદ રાખ્યો એને. ગાંધારી ધોતરાણ આંધ્રો પાંડવો ફાંડવો કાંઈ યાદ નથી રાખ્યું. કોઈ દેવકી બેવકી કોઈ ગોપિયું ફોવ્યું કોઈને યાદ નથી રાખ્યા એને. શબ્દ યાદ રાખ્યો છે. શબ્દ કોક સંત વિરલા જાણે કર્યા કર્મ પ્રમાણે. શબ્દ કોક સંત વિરલા જાણે દીધો શબ્દ પણ કાને ન ધૈર્યો ઠર્યો નહીં ઠેકાણે. પારખ વિનાનો પડ્યો પાદરમાં પથરાને પ્રમાણે. શબ્દ તો કોક સંત વિરલા જાણે. આ પર નારીથી પ્રીત કરી અને વિષયના રસને માણે. મરી જન્મી ફરી અવતર્યો 184 ની કાણે. શબ્દ તો કોક સંત વિરલા જાણે. હે અને શબ્દનું ભાન બધું હેડગું તરવેણી પાસે હિરણ નદીની કાંઠે. પણ દિલ જે છે એનો હેડ એ ધડકતું. પ્રશ્ન વૈરા નથી હો. હવે દિલ છે એ ઇન્દ્રજીત નામનો રાજા જગન્નાથપુરીમાં અને એને એ પેટી તરતી લીધી દિલ લીધી. સપનામાં આવીને ભગવાન દીધા જગન્નાથની મૂર્તિ છે, નીચે ખાડો છે ને એમાં આખા જગન્નાથપુરી ઓરિસ્સામાં લાઈટ બંધ કરી અને ખાડા મોકલી છે. એટલે જે કોઈ જોઈશે ને ધ્યાન લાગશે કે ધમકે છે, ચાલુ છે, ધમકે છે. નથી આ ટીવીમાં દેખાતા હૃદય કાઢી મારો ગુરુજી ગયો એમની વોકાળીમાં. અત્યારે વોકાળ છે, પેલા ગોંધિયા કોકની ખબર કાઢવા ગયો મારો ગુરુ. જેની ખબર કાઢવી હતી કરી પણ ડોક્ટર હામાં મળ્યા. ગુરુજી ભાઈ જાય છે ડોક્ટર વિવેકી હતો પગે શું સાહેબ તમે હાર્ટના સાહેબ છો? તો કે હા. તે અમારા સંતો કહે છે કે હાર્ટમાં ભગવાન હોય તો તમને ભેગા થયા છે?
એ જ અમે હાર્ટના સાહેબજી પણ અમને ભેગા નથી થયા ભગવાન. અમારા સંતો તો કહે છે કે હૃદયમાં ચીજ પડી છે અને તોલી આ તારા રે ઘટમાં મારો પિયુજી બિરાજે એ જોને તારો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અને તોલી. કઈ વાર્તા નથી ભગવાન, આ છેલ્લામાં છેલ્લી વાત છે. જપ તપ વાર વર્તોરા તીર્થ યાત્રા કાંઈ કરવું નહીં પડે ને મોજ પડી જવાની. કાંઈ કરવું નહીં પડે કાંઈ. હા, મારી માસી બહુ તૈયાર ની ઘટકી હતી, ચંપા એનું નામ. એ ચંપાબેન આ 11 છે ને? કે હા 11 છે. એમાં ક્યાં વાંધો હોય? તમારે 11 છે તો કે અમારે 11 અમારે 11 છે. હા એમ. હા એમ. 11 સોમવાર છે ને? હા સોમવાર છે ને? 3 મહિના નોખી પડે જ નહીં ક્યાં. સમજે મત નો તાણે. ઈ છે ને પાકા હતા બહુ. પાકા એટલે આમ તૈયાર પાકા જ થઈ જશે તો. તૈયાર ની કટકી હતી. માફી જાગર નથી આમ આમ જોઈએ. આ કૃષ્ણના બા છે ને એના બેન, પણ આમ એને ગુરુનો ઉપદેશ છે ને ઈ એને ફિટ કરી લીધો હતો. એટલે ઈ કઈ કરે ને તો ઈ આપણે એને આપણે ભાવ જગતમાં નહીં આમ વિચાર કરો, જગન્નાથજીમાં ખાડો છે ને, લાઈટ આખા બંધ થઈ જાય ઓડિશામાં અને બંગાળમાં, અને પછી ખાડામાં એ વસ્તુ 12 વર્ષ વાતાવરણ બને, મૂર્તિ બદલે ને ત્યારે પાછી ખાડાની અંદર જ વસ્તુ રાખવાની. એ વસ્તુ તો એમને જ છે. હા, અપને હાથ જગન્નાથ. બદલે એને પટ્ટી બાંધી દીધી. હા, એ તો એમ જ હોય છે. તમને શું અનુભવ થાય છે? કેટલા દિવસમાં એટલું ખાલી ફીલ થાય છે. લાકડાની મૂર્તિ હે, એટલે એને ખબર છે કે આ વાઇબ્રેટ છે, આ લાકડું જ છે. હળગે તો છે. હગા રે હગા તમે હું કરો, હગા વળાવીને વળશે, હાચા હગા વનના લાકડા એ ભેગા બાળીને બળશે. પહેલેથી લાકડું આપડે ભેગું જ છે. ઓલો હીરો ભરવા, ઓલો નાનો છોકરો છે કેવો ભરવા, હરી ભરવા, એ આખું લાકડાનું બોલે છે. જન્મથી પાયણાથી માંડીને બધું પાડવા જાય તો બધું લાકડાનું ધોય. આમાં મામું કરી નાખે. લાકડું ભેગું ભેગું. વાત તો બધી થાય ભાઈ, પણ હું કેવાય એ માંગુ છું કે આ વાણી છે ને, એની ઈચ્છા છે પરાપરથી મધ્યમાં વેખરી, પણ એ કરી શકતી નથી. બેનું વાણી વક્તા બળ યોગી, મોટો યોગી છે, એના જેવો કોઈ યોગી નથી. કાલ મેં વાત કરી કે આ નખરી અને પેટ આ ગુજરે ગુજરા ગુજરે ગુજરા, એમાં આબુની પહાડી ઉપર ફાટો થયો તો કોકે જઈને કીધું પુરાતત્વ સાધન, અને એને મિલિટરીને કીધું તું મિલિટરી વાળા એના સાધન લઈને આવ્યું, અને લાગલુક કરીને ફાટો પોળો કર્યો. અત્યારે તો આધુનિક સાધન પોળો કર્યો તો અંદર રૂમમાં રૂમ અંદર, એટલે કે ઝેરી ગેસ બેસ નીકળીને ખબઠી ના થઈ જાય એના કરતાં આપણે સાધન લઈને જ જાય. લાઇટ બાઇટ આ તે બધું લઈને ગયા. ત્યાં એક આમ ખાચામાં ખાતો ને એક બેઠો તો મહાપુરુષ, બોલો રીછડા જેવું કંઈક છે. રીછડા જેવું એમાં જે ભાઈ અંદર ગયો ને એને અડ્યો ને તો એની જે રાશિ હતી ને ઓની રાશિ હતી, બે યોગ થતો હતો. એટલે ઓલા આંખ રોકાય એ મહાપુરુષ છે. આ બધું બેન બની બધું ગુજરે. એટલે એ કયું હું બોલ્યો એવડે, ક્યાં રામ રાવણ કે યુદ્ધ ખતમ હોય કે નહીં? એ તો ત્રેતા યુગમાં રામ થઈ ગયા. એ બધી કૃષ્ણ જન્મ છે એને 5000 વર્ષ થઈ ગયા. કળિયુગ એ કે અત્યારે તો કળિયુગ હાલે 60 સાલે મેરે કો ધ્યાન ભંગ કિયા, બહાર નીકળ જાઓ સાહેબ. બહાર કાઢ્યા અને પછી પોતાના હાથથી આમ કરીને થોડું પાછ ભેગો હજી અંદર છે. જોગી મુનિ જોતા ફરે નો આવે તપસી યોગી ને ધ્યાને,
આ ઘટોઘટ ને પ્રગટ રમી રહ્યો છે મહાવાક્યની શાને. એ સખી મારે આંગણે રમે 14 ભોરનો સ્વામી, આ ગોકુળમાં લીલા કરી અને હવે હું પૂર્ણ પદવી પામી. હું તું જઉં તો આસમાનમાં હેરીને જઉં તો હેઠો, આ જાગીને જઉં તો મારા નીંદ ઝરૂખે અને તખતે ચડીને બેઠો. સખી આપણા પીયુની વાદળી કોઈને આગળ ન કરી. જો પીયુનું સુખ માણ્યું હોય તો લોચનિયામાં હેરી લઈએ. કુંવારી ઢીંગલે પોટીએ રમી, આપણા બેનો પ્રશ્ન માને. કુંવારીને કંઠ કેવો હોય ખબર ન હોય, ઢીંગલે પોટીએ રમે. પણ પાણી હોય પીયુને રોજ. હા પાણવું છે ને બાપા એ છે પરણો વચન પ્રમાણે. વચનથી વાતો થાય છે. બિના બોલે સમજાવો, બિના સાને સમજાવો, તબ મનો માને મોરો. આ વાત વચન. પેયુનો શોખ જો માણવું હોય તો પરણો વચન પ્રમાણે, પરણો વચન પ્રમાણે. પ્રાણ કરતા કિંમતી ચીજ છે, પણ ધડકન હારે છે કે પ્રાણની છે. ગોપીઓ જાણી ગઈ હતી પ્રાણના પતિને, એટલે ઓધવજીને કે ઓધવજી, ઓધવજી આ પ્રાણપતિ પ્રત્યે રે અરજ હમારી. આ પ્રાણનો પતિ છે એના પ્રત્યે અમારી અરજ છે. શું છે એને કહેજો કે શું ભૂલો છો, શું ભૂલો છો, તમટાડી તલખે છે વ્રજની નારી. તમે શું ભૂલો છો, શું ભૂલો છો, તમટાડી તલખે છે વ્રજની નારી. પ્રાણપતિ માલિક આ જોઈન્ટ થવાનું છે. સબકા માલિક. સબ એટલે બધું થાય, સબ એટલે મળદું થાય, પણ આ મળદાની વાત નથી હો. આ સબ ભૂમિ ગોપાલની. એટલે શું મળદાની બધી ભૂમિ છે? સબ એટલે બધી, બધી ધરતી છે સબ ભૂમિ ગોપાલની. એમાં સબ બેનો એક થઈ જશે. આજે તમારી અંદર જે બિરાજે છે એ જ આની અંદર બિરાજે છે. જગતની રીતે તમે પુરુષ છો, જગતની રીતે મારા દીદી છે, સ્ત્રી છે, નારી છે, પણ બેની અંદર જે એક છે એ સ્ત્રી એ નથી અને પુરુષ એ નથી, ભાવયો નથી. હું ઘર કી કોઈ શાન સમજાવો, વામે કોણ પુરુષ કોણ નારી. એ ઘરની શાન સમજાવો, ત્યાં કોણ પુરુષ કોણ નારી. કાંઈ નમરે ભાઈ. સપનું મોટાડવું હોય તો જાગવું તો પડે ને બાપા. હે આ જેવા જગાડ દઈ શકે. તમારે જપ નહીં કરવા પડે, તપ નહીં કરવા પડે, વાર વર્તવા નહીં રહેવા પડે. કોઈ તીર્થયાત્રા કરીને ક્યાંય કોઈ માનંદીમાં, અંધશ્રદ્ધામાં ક્યાંય પણ તમારે હલવાડવું નહીં પડે. એવા તમને આજે જેમ છે એમ હિમાંશુભાઈની ખબર પાડશે અને ભાવના દીદીની ખબર પાડશે. તમને તમારી ખબર પડી છે. તમને કોઈક મળવા આવે તો તમારું શરીર ભલે યાદમાં રાખે, પણ એ મળવા તમને આવે છે અને તમે જ આવો. પણ આવો 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 જય શ્રી કૃષ્ણ, આવો આવો. મોઢું કઈ નથી કેટલું જય શ્રી કૃષ્ણ તમે કહો છો. એમાં એક જોવે કે તમને ખબર પડે કે આ તો સત્સંગી છે. આવો આવો. આપણા ઉપર પોતે પોતાનો જ વિચાર કરવાનો, બીજા વિચારો બધા મેળાય સમી જાય. હોબાળો આ ગાહડી રાખી હોય ને ભડકો પડતો હોય પાઠાણો, પછી એક લાકડાનો બટકો નાખ્યા કરી ઠરે ઓલો નાખવાનું બંધ કરી તો એને મેળાએ વીરમી જાય ને, એને મેળાએ વીરમી જાય. એમ આપણે વિચારને બહુ પ્રાધાન્ય ખબર પડી જાય કે આપણો આ કામ નથી કહી. બિના વિચાર સકળ જગ ભૂલે, જ્ઞાન વીણ ગોચો આય, સંતો માયા મોરે. એવી જગ્યાએ ગુરુજી તમને મૂકશે કે માયા ફાયા કાંઈ છે. આખા જગતની ભલે પત્રખાંડતી હોય પણ એ પોતે બોલી છે માયા. શું કે સત્ય ચલેવો સગ. માયા કે છે માયાનું મંડાણ જોગણી, હું આદિ પુરુષની ચેલી. સત્ય ચલે તો સંગમાં ચાલુ, નહીતર ફરું અકેલી. આ 5 પાંડવ અને 6ઠા નારાયણ
મારા ખપરમાં નહીં. જે કે એને ખપર ખાલી જાય નહીં. દેવ ધનુજો દસે દિશાએ કોઈને જવાનું દીધું. તો આ સત્સંગ છે. ડેલી બંધ કરી આવો પછી હું સ્કૂટર અંદર લઈ જવા છે લઈ લ્યો તો હા. સ્કૂટર લઈ ગયો અંદર એટલે વાત થાય કોઈ ફોર ડેલી વ્હીલ બંધ કરી ફોર વ્હીલ છે. એ તો કઈ અંદર